आलम्बनानि दैवीहु बहुपयाराणि सन्धिशक्तेषु तह विभुनवपयजाणं सुपहानं बिन्ति जगन्नंदकारी અનકલ્યાણ કરનાર સલેવ સાવનારા તારક તીર્થંકર પરમાત્માઓએ ભવસાગર તરવા માટે બતાવેલા અસંખ્ય પ્રકારના યોગ, એની અંદર શ્રેષ્ઠ પ્રકારનો યોગ હોય તો એ નવપદનું ધ્યાન, નવપદની આરાધના અને સાધના છે. દેવગુરુ અને ધર્મ જેની અંદર સમાયેલા છે, એમાં ધર્મ તત્વની અંદર છેલ્લા 4 પદ એટલે સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. આજે ચારિત્ર પદ એની આરાધના કરવા માટેનો દિવસ. ચારિત્ર પદની આરાધના માટેના પરિણામ જાગે. ચારિત્ર પદની આરાધના માટેની પાત્રતા અંદરમાં પ્રગટ થાય. એ માટે ચારિત્ર પદ એની આંતરિક ઓળખાણ આપણે પ્રાપ્ત કરવાની છે. માત્ર માહિતી જ્ઞાન માટે નહીં, પરંતુ ચારિત્ર પદની પાત્રતા અને એના પરિણામ આપણામાં પ્રગટ થાય એ લક્ષ્ય રાખી અને ચારિત્ર પદની આપણે આંતરિક ઓળખાણ મેળવવાની છે. બાહ્ય ઓળખાણ તો ચારિત્ર પદની તમને બધાને છે જ. લક્ષ્મીકાંતભાઈ, કઈ બાહ્ય ઓળખાણ? રજોણનો સ્વીકાર કરે, 5 મહાવ્રતનો સ્વીકાર કરે, સાધુ વેશ, સાધ્વીના વેશની અંદર ધારણ ગોઠવાઈ જાય, ગૌતમ ગણધરનો વેશ ધારણ કરે એટલે શું કહેવાય સુરેશભાઈ? બાહ્ય ઓળખાણ કહેવાય ચારિત્ર પદની. બાહ્ય ઓળખ તો તમને બધાને છે, પરંતુ બાહ્ય ઓળખ કરતાં વધારે મહત્વની આંતરિક ઓળખાણ છે. અને આંતરિક ઓળખાણ કઈ તો કે આપણા પરિણામ પાપની પ્રવૃત્તિમાંથી પાછા પડતા હોય તો ચારિત્ર પદ એની આરાધના ચાલુ છે. અને પાપની પ્રવૃત્તિની અંદર બે રોક ટોક દોડવાનું કામ ચાલતું હોય, બાજુવાળાને ત્યાં ફ્રીઝ આવી ગયું, આપણે ત્યાં બાકી છે, કોઈ પણ હિસાબે આવવું જોઈએ. બાજુવાળો એની પાસે સ્ક્રીન ટચ મોબાઈલ છે, સ્માર્ટ મોબાઈલ છે દિલ્પેશભાઈ, અને મારે ત્યાં સાદો મોબાઈલ છે, ન ચાલે, મારે પણ સ્માર્ટ મોબાઈલ જોઈએ છે. બાજુવાળાને ત્યાં 4 કલરનું ટીવી આવી ગયું, ઇન્સ્ટાગ્રામ આવી ગયું, ફેસબુક આવી ગયું છે ને મારે ત્યાં કશું નથી, આ ન ચાલે. આ શું છે તો કે ચારિત્ર પદની વિરાધનાના પરિણામ છે. સંસારની આરાધનાના જેટલા પરિણામ એ તમામે તમામ ચારિત્ર પદની વિરાધનાના પરિણામ છે. સગાઈ થયા પછી સાસરે આવેલી પહેલી વખત છોકરી, ભારત આઝાદ થયું એ પૂર્વેની ઘટના તમને કહી રહેલો છું. અને એ વખતે આજની જેમ ગેસના ચૂલા ઘરે ઘરે નહોતા. ઘરે ઘરે શેના હતા? માટીના ચૂલા. અને એની અંદર લાકડા નાખે, કોલસા નાખે અને છાણા દ્વારા લાકડા વગેરેને પેટાવાનું કામ થાય. અને સાસરે પહેલી વખત આવેલી છોકરી લગ્ન પહેલા આવેલી છે, સગાઈ પછી આવેલી છે. અને સાસુ હતા એને ઘર કામની અંદર મદદરૂપ થવા માટે રસોડાની અંદર એન્ટ્રી કરે છે. વિનોદભાઈ, લગ્ન પહેલા પણ સાસુને સહાય કરવાનો પરિણામ. અત્યારે લગ્ન પછી પણ જયંતભાઈ, હા બેનો જો હસી પડે છે, અનુભવ જ્ઞાન બોલે છે. એ લગ્ન પહેલા પણ સહાય કરવા, સાસુને સહાય કરવાનો પરિણામ છે, રસોડામાં એન્ટ્રી કરે. આજે લગ્ન થયા પછી પણ આ કૂચે મરવાનું કામ રસોડામાં કોણ કરે? એના કરતાં મોલની અંદર હું પહોંચી જાઉં શોપિંગ કરવા માટે, હું જોબની અંદર ગોઠવાઈ જાઉં, આ રસોડાની કડાકૂટમાંથી મારે કાયમ માટે છૂટી જવાનું. અને મહિને દાડે હું 30,000 35,000નો પગાર મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરીને મેળવીશ એટલે મારી સામે કોઈ આંગળી ચીંધી શકશે નહીં કે આ ઘરનું કામ છોકરી નથી કરતી. આ આખી મેન્ટાલિટી વર્તમાન કાળની બદલાતી જાય છે. એકદમ યુ ટર્ન આવતો જાય છે મનના પરિણામની અંદર અને કાયાની પ્રવૃત્તિની અંદર. અને એના જ કારણે સંસારની આરાધના ચાલુ છે અને ચારિત્ર પદ એની વિરાધના એની સાથે એટેચ થઈ જાય છે. પહેલી વાર સગાઈ પછી આવેલી સાસરે છોકરી રસોડાના કામની અંદર ઘરકામમાં મદદ કરવા માટે છાણા વીણવાનું કામ ને તોડવાનું કામ બહારથી સાસુ કરીને અંદર આવતા હતા. બાપ રેવા દો,
હું કરી લઉં છું. અને છાણા બધા બહાર થાપેલા હતા, ઘરની દિવાલ ઉપર છાણા થાપતા. એ છાણા થાપેલા હતા ઉખેડી અને રસોડામાં લાવવાનું કામ, અને ચૂલાની અંદર ગોઠવવા માટે છાણા આખે આખા તો ઘૂસે નહીં, આવડું મોટું છાણું ન ઘૂસે, એટલે એને ટુકડા કરવા પડે. એ છાણાના ટુકડા કરવાની અંદર છોકરી ગોઠવાઈ ગઈ. સાસુબા જે રીતે કરતા હતા, આ તો મને આવડે છે, મને આ કરવા દો. છાણાના ટુકડા કરીને એક છાણાનો ટુકડો કરતા અંદરથી કીડો નીકળે છે. જીવતો સળવરાટ કરતો કીડો નીકળ્યો અને છોકરી સુરેશભાઈ અંદરથી હલી ગઈ. બાપરે બાપ, આ છાણામાંથી કીડો નીકળો. જો કદાચ છાણું આમ ઊભું તોડવાના બદલે આડું તોડાયું હોત અને કીડો જો અંદર રહી ગયો તો સીધો નાખ્યો હોત ચૂલાની અંદર અને કાંડી ચાપી હોત તો જીવતે જીવતો બિચારો બફાઈ જાત, જીવતે જીવતો સળગી જાત. આ સંસાર વિચાર અંદરમાં શરૂ થઈ ગયું, વિચાર ચક્ર ગતિમાન થઈ ગયું અને આંખમાંથી આંસુ નીકળવા માંડ્યા. છાણાને તોડવાની પ્રવૃત્તિ એટલે આમ પ્રવૃત્તિ કઈ સંસારની કે સંયમની? જૈનભાઈ, સંસારની પ્રવૃત્તિ. વિનોદભાઈ, સંસારની પ્રવૃત્તિ કરતા કરતા અંદરમાંથી હૈયું વલોપાત કરવા માંડ્યું કે આ સંસાર માંડીશ એટલે રોજે રોજ રસોડામાં મારે ઘૂસવું પડશે અને રોજે રોજ આ જીવોની, નિર્દોષ જીવોની વિરાધના. ચૂલો પેટાવો પડે છે રસોઈ માટે, કદાચ તમારી દ્રષ્ટિએ જરૂરી પાક, પરંતુ એ છાણાની અંદર ઘૂસી ગયેલો કીડો એને ખતમ કરી નાખવો એ સંસાર ચલાવવા માટે જરૂરી કે બિનજરૂરી? કુલીનભાઈ, સંસાર ચલાવવા માટે પાપ જરૂરી નથી. આવા કેટલા બધા બિનજરૂરી પાપ, એનો બોજો મારા માથે ઊંચકવાનો અને એ પણ જીવનભર માટે ઊંચકવાનો. વોટ નેક્સ્ટ? એનું રિઝલ્ટ શું આવશે? હું કદાચ કીડા તરીકે બનીશ તો મારે આ પ્રવૃત્તિના રિફ્લેક્શન તરીકે મારે પણ અનેક ભવો સુધી છાણમાં કીડા તરીકે ઉત્પન્ન થઈ અને મારે પણ સળગવું પડશે, મારે બળવું પડશે. આ બધા અંજામ મને મંજૂર ખરા? વિચાર મનની અંદર શરૂ થઈ જાય અને વિચાર કરતા કરતા આંખમાંથી દડક 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 આંસુ ટપકવા માંડ્યા. બાજુમાં સાસુ હતી અને એની પ્રવૃત્તિ છાણા તોડવાની બંધ થઈ ગઈ. હવે વિચાર મનમાં ચાલુ થઈ ગયા. અંદરની પ્રવૃત્તિ શરૂ થાય ને એના રિફ્લેક્શન તરીકે બહારની પ્રવૃત્તિ બંધ થાય, કાં ધીમી થઈ જાય. અને સાસુની નજર પડી, એટલે કેમ વાર લાગે છે? અને એના મોઢા તરફ નજર ગઈ તો આંખમાંથી આંસુ પડતા હતા. નૈનેશભાઈ, એ આંસુ પડતા જોયું, એટલે હું થયું શું તને? તને એ તકલીફ પણ આ છાણા તોડવાની અંદર તો રેવા દે, તું કામ હું કરીશ. ના ના બા, તકલીફ બીજી કઈ નથી પડી. થયું શું? આંખમાં આંસુ કેમ આવે? પહેલી વાર તું સાસરે આવેલી છે, એક અક્ષર હું તને બોલી નથી. આજે તો એ બોલવાનો કાળ ગયો. જો બોલે તો અમે ચાર સાંભળવાની તૈયારી રાખવી પડે. સાસુએ વહુ તરફથી એમ નહીં, બાપે દીકરા તરફથી પણ તૈયારી રાખવી પડે. એક વાક્ય જો દીકરાને બોલાઈ ગયું આડું અવળું, ઉગ્રતાથી બોલાઈ ગયું, તો સામે ચાર વાક્ય સણસણતા સાંભળવાની તૈયારી રાખવી પડે પપ્પાએ. એવો આ પડતો કાળ આવેલો છે. આવા કાળમાં ખરેખર સાચું બોલો, અંદરથી તમને પૂછું છું, તમે અંદરથી જવાબ જો, આવા સંસારમાં રહેવા જેવું ખરું? ધૈર્ય, આવા સંસારમાં રહેવાનું? જ્યાં સ્વાર્થથી બધી વૃત્તિઓ ખદબદતી હોય અને સંઘર્ષનું વલણ 24 કલાક ગોઠવાયેલું હોય, મનની અંદર સતત યુદ્ધ ચાલી રહેલા હોય, દ્વેષ અને દુર્ભાવના, એવા સંસારમાં ક્યાં રહેવા જેવું છે? આ સંસારમાં ક્યાં પડવા જેવું છે? ક્યાં હું પડી ગયો? મારા દીકરા દીકરીને સંસારમાં પાડવા નથી. આવા પરિણામ પણ જાગ્રત થાય તો એ ચારિત્ર પદની આરાધના છે. પેલી છોકરીના હાથમાંથી નીકળેલા આંસુ અને સાસુ પૂછે છે, અલી એક અક્ષર હું તને બોલી નથી ને આ કામ કદાચ ન ગમતું હોય તો કામ રહેવા દે. મેં ક્યાં તને કીધું તું કે મારી સાથે રસોડામાં આવ, કામ કરવામાં મદદ કર? તું સામે ચાલીને આવી, રડે જ કેમ? તકલીફ શું છે? યોગેશભાઈ, અને એ વખતે છોકરીએ વાત કરી કે આ છાણું તોડ્યું એની અંદરથી કીડો નીકળો હતો અને કીડો નીકળો અને વિચાર મારા મનમાં આવ્યો કે આ કીડો જો કદાચ આડું ના બદલે ઊભું છાણું તોડેલું હોત તો અંદર કીડો રહી જાત તો જીવતે જીવતો એને સળગવું પડત.
અને આવું પાપ સંસારની અંદર મારે કરવાનું? નિર્દોષ જીવોને કાપી નાખવાના, સળગાવી નાખવાના, પતાવી દેવાના, આ બધા ધંધા જિંદગીભર મારે કરવાના? આ વિચાર કરતા કરતા આંખમાંથી આંસુ નીકળી જાય છે. એ બધી પાપની પ્રવૃત્તિનું પરિણામ તો મારે એકલા જ ભોગવવાનું. બેનો રસોઈ કરે એની અંદર ભાગ બધા પડાવે, બરાબર ને? પણ રસોઈ કરવા દ્વારા પાપ જે બાંધેલું હોય એમાં ભાગ પડાવે કોણ? તમે પૈસા કમાવ એની અંદર ઘરના બધા સભ્ય ભાગ પડાવવા તૈયાર હોય, રાજનભાઈ. પછી પૈસા મેળવવા માટે જે પાપ કર્યું, ખોટું કર્યું, આડું-અવળું કર્યું, અનીતિ કરી, ઘરાકને છેતરવાનું કામ કર્યું, ટેક્સમાં ચોરી કરી, જીએસટી ભરવામાં ગરબડ કરી, અને એના દ્વારા પાપનો બોજો તમારા માથે આવે, એમાં ભાગ પડાવનાર કોણ? વિચાર કેટલો આવે. પેલી છોકરી, એના મનની અંદર આ પાપનું પરિણામ મારે દુર્ગતિની અંદર કેટલા સમય સુધી ભોગવવું પડશે, કેટલા સમય સુધી દુર્ગતિની પરંપરા ચાલશે, વિચાર મનમાં આવ્યો. એના કારણે આંખમાંથી આંસુ નીકળી રહેલા છે, હાથ ધ્રુજી રહેલો છે. ચારિત્ર પદનું પહેલું આંતરિક સ્વરૂપ કહ્યું તો કે પાપની પ્રવૃત્તિથી પરિણામ પાછા પડે, એ પહેલું ચારિત્ર પદ એનું લક્ષણ છે, એનું આંતરિક સ્વરૂપ છે, એની આંતરિક ઓળખાણ છે. પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા પડે. પાપની અંદર રસપૂર્વક જોડાવા માટે જીવ તૈયાર ન હોય, એ અંદરમાં ચારિત્ર પદ એની પાત્રતા પ્રગટ થઈ રહેલી છે, ચારિત્ર પદ એની આરાધના શરૂ થઈ ગયેલી છે, એનું સિમ્ટોમ્સ છે. અને આંખમાં આંસુ પાડતા પાડતા સગાઈ થયા પછી પહેલી વાર લગ્ન પૂર્વે આવેલી સાસરે છોકરી છાણું તોડતા તોડતા નીકળેલો કીડો, અને એ સળગી જશે, આવી કેટલી બધી વિરાધનાઓ કરવી પડશે. અને એ વખતે સાસુ વાત કરે, બેન એ તો આપણે સ્ત્રીનો અવતાર છે, અનંત પાપની રાશિ ભેગી થાય ત્યારે સ્ત્રીનો અવતાર મળે છે. શાસ્ત્રની અંદર લખેલું છે, વ્યાખ્યાનમાં સાંભળેલું છે. અને આ વાત ક્યાં લખેલી છે દીપકભાઈ? મહાનિષિદ્ધ સૂત્રની અંદર આ વાત આવે છે કે અનંત પાપ રાશિ ભેગી થાય ત્યારે આ સ્ત્રીનો અવતાર મળે, રસોડામાં ગોઠવાવું પડે, હિંસા કરવી પડે. એ બધી આપણે આ જિંદગી આપણી આ જ છે. તો બા, આવું જરૂરી થોડું છે કે હિંસાનું પાપ રસોડામાં ગોઠવાઈને કરવું જ? બેને લગ્ન કરે તો બધું આ પાપ કરવું જ પડે. પણ એવું જરૂરી થોડું છે કે લગ્ન કરવા જ પડે. હવે મહત્વની વાત આવી, પિયુષભાઈ. ભાઈ, માણસ થયા, સ્ત્રી કે પુરુષ થયા એટલે લગ્ન કરવા એ શું જરૂરી છે? આ પ્રશ્ન જાતને કેટલી વાર પૂછેલો છે? ભાઈ, જાતને કેટલી વાર પૂછેલો છે? નથી પૂછેલો. બેની, તારી જો લગ્ન કરવાની ભાવના ન હોય, આ પાપની પ્રવૃત્તિમાંથી છૂટવું હોય ને એના માટે લગ્ન કરવાની તારી ભાવના ન હોય તો બેની તું ચિંતા નહીં કરતી, મારા દીકરાને હું સમજાવી દઈશ, એ જવાબદારી મારી છે. લક્ષ્મીકાંતભાઈ, કેવો ઉજળો કાળ ચાલતો હશે કે જેમાં સામા જીવનું આત્મકલ્યાણ થાય, એમાં પથ્થરો નાખવો નથી. સામો જીવ સંયમનો પતંગ ચગાવવાની તૈયારી કરે, એમાં લંગર નાખવાની ભૂલ આપણે કરવી નથી. આવી સહજ સમજણ ચારે બાજુ વ્યાપક હતી. એવા પ્રકારનો એ કાળ હતો. અને એ કાળની સારી અસરના લીધે સાસુ પોતાની ભવિષ્યની વહુ એન્ગેજમેન્ટ થયા પછી ઘરે આવેલી છે ને વાત કરે છે કે વહુ બેટા, જો પાપની પ્રવૃત્તિમાં તારા પરિણામ જોડાતા ન હોય ને પાછું ફરવું એમાંથી, અને એના માટે લગ્ન કરવાની તારી તૈયારી ન હોય તો મારા દીકરાએ હું સમજાવીશ, ખુશીથી સંયમના માર્ગે તું આગળ વધજે. અને એનું રિઝલ્ટ શું આવ્યું નૈનેશભાઈ? ભગવાનના શાસનને પૂજ્ય સાધ્વીજી ભગવાન પદ્મલતા શ્રીજી મહારાજ એની ભેટ પ્રાપ્ત થઈ. એના શિષ્યના પરિવારની અંદર 25 કરતા વધારે સાધ્વીજી ભગવંતો અત્યારે સંયમ જીવનની આરાધનામાં જોડાયેલા છે. મારું પંકજ સોસાયટી ચોમાસું હતું આજથી 25 વર્ષ પહેલા. એ વખતે એ સાધ્વીજી ભગવાન ત્યાં જૈન મર્ચન્ટમાં વિરાજમાન હતા, અત્યારે વિદ્યમાન નથી. ભારત આઝાદ થયું એની પહેલા એની દીક્ષા થયેલી હતી. ભારત આઝાદ થયું એની પહેલા સંસારમાંથી આઝાદ થઈ ગયેલા હતા.
સાચું લો, તમને સંસારમાંથી આઝાદ થઈ જવું છે. જયેશભાઈ, વિચાર કેટલો આવે? ખરેખર વિચાર આવે. અને વિચાર આવતા આવતા આંખમાંથી આંસુ પડતા હોય એવા પ્રકારના વિચાર સંવેદનશીલ હૃદયે કેટલા થાય? લગભગ ઉપલક્ષ સ્તરથી આ બધા વિચારો આવતા હોય છે. અંદરમાં પ્રવેશ વિચાર જો કરે તો પરિણામ મળ્યા વિના રહે. આ છોકરી ઉપલક વિચાર નથી કરતી, અંદરથી વિચાર કરે છે. એનો જવાબ હોઠથી નહોતો, હૈયાનો જવાબ હતો. અને એના જ કારણે સંસારને અલવિદા કરી અને સાધ્વી પદ્મલતા શ્રીજી બનવાનું સૌભાગ્ય એ છોકરીને પ્રાપ્ત થઈ ગયું. અને એના નિમિત્તે એમના પરિવારની અંદર, એમના સંયમી પરિવારની અંદર 25 કરતા વધારે સભ્યો સાધ્વી બની અને સાધના કરીએલા છે સંયમ જીવનની. એટલે સૌથી પહેલા નંબરમાં ચારિત્ર પદની આંતરિક ઓળખાણ, એટલે કે પાપની પ્રવૃત્તિમાંથી આપણા પરિણામ પાછા ફરતા જાય, પાછા પડતા જાય. તો એ ચારિત્ર પદની આરાધના પણ છે. અને ચારિત્ર પદ એ અંદરમાં પ્રગટ થઈ રહેલ છે એની પાત્રતાનું સિમ્ટમ્સ છે, અથવા તો ચારિત્ર પદ પ્રગટ થઈ ગયેલું છે એનું પણ એ લક્ષણ છે, એની આંતરિક ઓળખાણ છે. સાધુ સાધી ભગવાન એના પરિણામ. અમને સપનું આવે ને, સપનું, કીર્તિભાઈ, અમને સપનું આવે ને, સપનાની અંદર માનો કે વિહાર કરતા એ પ્રકારનું સપનું આવે. અને એ વખતે આવવા જવાના રસ્તામાં વચ્ચે પાણીનું ખાબોચિયું આવે. કેમાં આવે? ટીનુભાઈ, સપનાની અંદર વાત ચાલે છે, ખુલ્લી આંખની વાત નથી કરતો. સાધુ સાધ્વીને સપનું આવે. સપનાની અંદર માનો કે ગોચરી જતા હોય, જ્ઞાન સાધુની સેવા કરવા માટેની, ભક્તિ કરવા માટે ગોચરી જતા હોય, અને રસ્તાની અંદર ચોમાસાના દિવસો ક્યાંક પાણીનું ખાબોચિયું ભરેલું દેખાય, તો સપનાની અંદર વિયા કરતા કરતા ખાબોચિયામાં પગ મૂકવાના બદલે સાઈડમાં થઈ અને પોતે આગળ જવાનું કામ કરે. સમજાય છે? સપનામાં પણ જેના પરિણામ પાપની પ્રવૃત્તિથી પાછા પડે એ ચારિત્ર પદ ભીતરમાં પ્રગટ થયું છે, એની આંતરિક પહેલા નંબરની ઓળખાણ છે. તમે ઊંઘની વાત તો છોડો, જાગતા હો ત્યારે પણ નિલેશભાઈ, પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા કેટલા ફરે? ઘરમાં જેવી એન્ટ્રી કરો એટલે પહેલી સ્વિચ, પહેલો હાથ ક્યાં જાય? સ્વિચ ઓન કરો, પંખાની સ્વિચ ઓન કરો. પંખાની સ્વિચ ઓન થઈ ગઈ, હવે ટીવીની સ્વિચ ઓન કરો. ટીવીની સ્વિચ ઓન થઈ ગઈ ને મોબાઈલની ઘંટડી યાદ આવી કે આને મોબાઈલ કરવાનો રહી ગયો વચ્ચે, મોબાઈલની સ્વિચ એને ઓન કરવાની, ફોન કરવાનો. આ બધી પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા ફરે કે ન ફરે? ચારિત્ર પદની આરાધના એનું પહેલા નંબરનું સિમ્ટમ્સ, એટલે પાપની પ્રવૃત્તિમાંથી આપણા પરિણામ પાછા પડવા માંડે તો ચારિત્ર પદ એની આરાધના છે, એની આપણામાં પ્રગટ થયેલી પાત્રતા છે. અને પૂર્ણપણે એવી પાત્રતા પ્રગટ થાય એટલે ચારિત્ર પદ અંદરમાં પ્રગટ થયા વિના રે નહીં. આ પહેલા નંબરની ઓળખાણ. બીજા નંબરની ઓળખાણ એટલે કે બદલો લેવાની વૃત્તિમાંથી પણ મનના પરિણામ પાછા પડવા માંડે, એ બીજા નંબરની ચારિત્ર પદની ઓળખાણ છે. માંસ ખવણના પારણે મહાત્મા ગોચરી માટે ગયેલા છે, અને ગોચરીની અંદર જે બેન હતા વરાવવા માટે તૈયાર થાય છે, અને એના ઘરે એના પતિના અનેક મિત્રો, એ બધાને આમંત્રણ આપેલું છે, કોઈ પ્રસંગ છે, એ નિમિત્તે જમણવાર ગોઠવાયેલો છે. અને જમણવારની અંદર બનાવેલું છે શેનું? તો કે તુંબડાનું શાક બનાવેલું છે. અને તુંબડાનું શાક મસાલા બધા નાખેલા હતા. કેવું થયું? સ્વાદિષ્ટ થયું કે નહીં? ચાખવા દેશે, ચાખે છે ને ખ્યાલ આવ્યો આ તો તુંબડું હતું, હાવ કડવું હતું. અને કડવું તુંબડું એના કારણે આખું શાક કેવું થઈ ગયું? કડવું થઈ ગયેલું છે. એ તુંબડાનું શાક કડવું થઈ ગયું ને મહેમાન બધા આવેલા છે, મિત્રો બધા આવેલા છે, પતિના મિત્રો. અને જો પીરસવામાં આવે, વિનોદભાઈ, શું થાય? મારી આબરૂના ધજાગરા નીકળશે. અને એમને ફેંકી દઈએ તોય પ્રોબ્લેમ. પ્રતિકભાઈ, આ કેમ ફેંકી દીધું? કંઈક ગરબડ હશે. એટલે શું કરવું એ વિચાર કરે ને એ જ વખતે કાનમાં શબ્દ સંભળાયા, ધર્મલાભ, અને પધારો પધારો મહારાજ પધારો. ને પ્રકાશભાઈ, હવે શું કરવાનું?
પ્રકાશભાઈ, હવે ઓલું કડવી તુમડીનું શાક જે છે, જો અહીંયા ઘરમાં એમને એમ પડી રહેશે, મારી આબરૂના કાંકરા નીકળી જશે. એના કરતા મહારાજ આવ્યા જ ને, મહારાજને બધું પધરાવી દો એના પાત્રામાં. જયેશભાઈ, મેં ક્યાં તમારા આક્ષેપ ક્યાં તમારા ઉપર કર્યો? ભુજવાળા તો બધા સંયમ જીવનનો સ્વીકાર કરે એવા છે. મારી સામે જે પણ વ્યાખ્યાનમાં ગોઠવાય મને બધા મુમુક્ષુ તરીકે જ દેખાય છે. હા કીર્તિભાઈ, જે કોઈ મને દેખાય એક કોઈ મુમુક્ષુ તરીકે જ દેખાય. ફરક એટલો હોય છે, કોકની આ ભાવમાં દીક્ષા થાય, કોકની આવતા ભાવમાં. સમજ્યા વિમલભાઈ? આવતામાં દીક્ષા તો લેવી ને ભરતભાઈ. હું આ ભાવની વાત નથી, આવતા ભાવમાં દીક્ષા તમારી થાય એમાં રાજી ખરા કે નહીં? હિલભેશભાઈ, મનુષ્ય ભાવ અને આ ભાવમાં ભાવના તમે કરો કે આવતા ભાવમાં મને ચારિત્ર મળે, તો ચારિત્રબદ્ધની ભાવનાના પ્રભાવે પુણ્યનું ઉપાર્જન થાય અને એ પુણ્ય થકી મનુષ્ય ભાવ મળી શકે. અને એ મનુષ્ય ભાવની અંદર સંયમનો હું સ્વીકાર કરું એવા ભાવ અંદરમાં અત્યારે ખરા કે નહીં? સરસભાઈ, આવતા ભાવમાં તમને દીક્ષા મળે, રાજી ખરા કે નહીં? રાજનભાઈ, આમાં પ્રશ્ન છે? આમાં ગભરામણ થાય એવું છે? આવતા ભાવમાં દિનેશભાઈ, આવતા ભાવમાં દીક્ષા મળે તો રાજી ખરા કે નહીં? હું એ જ કઉ છું. તો કેમ હા કેમ નથી પાડતા? અને આવતા ભાવમાં તમે તૈયાર થાવ છો એનું કારણ એક જ છે કે આ ભાવમાં લેવું નથી, માટે આવતા ભાવની વાત મહારાજ કરે તો એમાં હા પાડો. આ ભાવની જો વાત થાય તો એમાં ઉમેદવાર બનવા માટે આંગળી ઊંચી કેટલા કરે? એ $1,00,000નો ગંભીર પ્રશ્ન છે. આપણા જીવનમાં ચારિત્ર પદની આરાધના કરવા માટે પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા પડે એવી આપણે તૈયારી રાખતા નથી. અને નંબર 2, બદલો લેવાની વૃત્તિ, એમાંથી પણ મનના પરિણામ પાછા પડતા જાય. એ ચારિત્ર પદ એની આંતરિક ઓળખાણ છે. 10 લાખ તમારા દબાવીને બેસેલ હોય અને એની સાથે બદલો મારે લેવો નથી, મારા ગયા ભાવનું લેણું ચૂકવાઈ ગયું, આ પ્રકારના પરિણામથી બદલો લેવામાંથી તમારા પરિણામ પાછા પડતા જાય એવી પાત્રતા ખરી કે નહીં? યોગેશભાઈ, કોઈક દબાવીને બેસેલ છે પૈસા, જમીન દબાવીને બેસી ગયેલ છે, પેશ કદમી થયેલ છે તમારા ખાલી પ્લોટની અંદર, અને એમાં પગ પેશ કદમી કરનાર વ્યક્તિ પ્રત્યે મારે કેશ ઠોકવો છે, આવો પરિણામ ન જાગે, અથવા તો જાગે તો ત્યાંથી મન તરત પાછું પડવા માંડે, એવું બને કે ના બને? લક્ષ્મીકાંતભાઈ, રાજનભાઈ, શું થાય? હવે એમ થોડો સંસાર ચાલે તો સંસાર ચલાવો જ છે. ચાલે નવો એક પ્રશ્ન, ભાઈ આ રીતે કરીએ તો સાહેબ સંસાર અમારો કઈ રીતે ચલાવે? વિનોદભાઈ, સંસાર ચલાવો જ છે, નક્કી કરીને જ બેઠા કે સંસાર જ ચલાવો જ, સંયમ ચલાવવું નથી. કુલીનભાઈ, શું નક્કી કરીને શું બેઠા છો? હું એ જ કહું, સંસાર ચલાવો જ છે ને બેઠા જ રહેવો જ. કાદવમાં ક્યાં સુધી બેઠા રહેવું છે? કાદવમાં જ બેઠા રહેવું, આખી જિંદગી કાદવમાં બેઠા રહેવું છે. પરિણામ અંદરમાં ક્યાં ચાલે? અંદરમાં ચકાસણી કેટલી થાય? અંદરમાં આપણા પરિણામનું નિરીક્ષણ ને પરીક્ષણ થાય કે આમ ને આમ ધકેલ પંચા 150 ગાડી ચાલવા દો, જે દિશામાં આખી દુનિયા દોડે એ દિશામાં દોડીએ. બસ હાઉ ટુ મેક મની, હાઉ ટુ મેક મોર મની, અને એની અંદર ડિસ્ટર્બ કરનાર કોઈક આવે, પૈસા દબાવનાર નીકળે એટલે બતાવી દઉં. શું સમજેના મનની અંદર આવો રિવેન્જ, બદલો લેવાનું વલણ આવે એટલે સંસારની આરાધના છે. અનંત કાળ સુધી તમારો સંસાર લંબાઈ રાખે એવા પ્રકારના પરિણામ છે. માંસ કમળના પારણે સાધુ ભગવાન પધારે છે અને એની પેલી બાઈ જોયું કે આ મારી આબરૂના કાંકરા થાય એના બદલે ધર્મનો ધર્મ કહેવાય, મારી છાપ ઉજળી થાય અને મારી આબરૂ જતી બચી જાય. મહારાજ પધારો પધારો. અને પાત્રાની અંદર કડવી તુમડીનું શાક તપેલું હતું, આખું ઊંધું વાળી દીધું. હા કે બસ 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 બેન, વધારે ખાપ નથી. અરે મના સાહેબ, આપનો લાભ મળે ત્યાંથી પૂરેપૂરું તપેલું ઊંધું વાળી દીધું. ગોચરી ઓરી અને મહાત્મા પધારે ઉપાશ્રય. ગુરુ મહારાજને ગોચરી બતાવે છે. અમારે ત્યાં રિવાજ છે, ગોચરી લઈને આવે એટલે ગુરુ ભગવાનને ગોચરી બતાવવાની હોય. ગોચરી આલોવાની ક્રિયા કહેવાય એને. ગુરુ મહારાજ
ગોચરી જોતા જોતા એમાંથી નીકળેલી સુગંધ એના કારણે ઓળખી ગયા કે આ કોઈક ઝેરી પદાર્થ ગોચરીમાં આવી ગયેલ છે, અને વાત કરે છે કે મહાત્મન તમારે પ્રાયોગ્ય આ ગોચરી નથી, આ ગોચરી પરઠવવા લાયક છે. માંસ ખમણના પારણે જો આ મહાત્મા વાપરશે તો ગોચરી એમના માટે જીવલેણ સાબિત થશે. આવું સમજી અને ગુરુ ભગવંતે વાત કરી કે મહાત્મન આ ગોચરીને નિર્દોષ જગ્યાએ જઈને તમે પરઠવી દો રાકેશભાઈ. અને ગુરુ ભગવાનની આજ્ઞા થઈ. માંસ ખમણના પારણે ગોચરી હોરીને આવેલો હોય. સાચું લો તમે મોનિલભાઈ, લાડવા પેંડા બરફી બધું લઈને આવેલા અને ગુરુમાં છીએ તમારે ગોચરી નથી વાપરવાની, બધા મહાત્માને વેચી દો, વપરાવી દો, ભક્તિ કરો. પરિણામ અંદરમાં ક્યાં જાગે હર્ષભાઈ? એટલે હું ધૂમ તડકે ફરીને આવ્યો, પરસેવાની કમાણી મારી છે અને ગુરુમાં મને વાપરવાના બદલે બીજાને આપી દેવાનું કહે છે. પરિણામ કયા જાગે પ્રકાશભાઈ? એમ ના, હું એવો નથી, હું એવો નથી. તમારી પરીક્ષા કરું એવો છું. તમે લઈને આવો તો હું બીજાને આપવાની સૂચના આપું નહીં એવું નથી. આપણે છે ને ગુરુ મહારાજ પણ કેવા ગમે આપણને, આપણને અનુકૂળ બને એવા ગુરુ ભગવાન એની આરે ફાવે. ગુરુ ભગવાનનો મિજાજ આમ કડક જોઈએ કે નરમ જોઈએ? નરમ જોઈએ. ઠંડો જોઈએ કે આમ કડક જોઈએ? લક્ષ્મીકાંતભાઈ, ગુરુ મહારાજનો સ્વભાવ ગરમ જોઈએ કે આમ ઠંડો જોઈએ? હા, સ્માઇલિંગ ફેસ સાથે કડકાઈ કરે તો નવકાશીનું પચખાણ માંગો રીતે સ્માઇલિંગ ફેસ સાથે ઉપવાસનું પચખાણ આપે. ચાલશે સ્માઇલિંગ ફેસ વાળા આવા ગુરુ? હું તમને કહું કે તમારું માથું દુખતું હોય તો ચા કડક જોઈએ, ગરમા ગરમ જોઈએ કે ઠંડી જોઈએ? દીપકભાઈ, ચા કેવી જોઈએ? કડક કે ઠંડી? વિરલભાઈ, ચાની બાબતમાં તમારો અભિગમ ચોખ્ખો છે. ચા કડક જોઈએ, ચા ગરમા ગરમ જોઈએ, તો ગુરુ કેવા જોઈએ? માથું દુખતું હોય તો ઉતારવા માટે ચા કડક જોઈએ. તો અંદરમાં અનાદિકાળનો મોહનો નશો ચડેલો છે એને ઉતારવા માટે ગુરુ ઠંડા જોઈએ કે ગુરુ ગરમ જોઈએ અને કડક જોઈએ? ભાઈ કેવા જોઈએ? તમને મળે એના માટેની વાત ચાલે છે, બીજાની વાત નથી ચાલતી. બીજાને કેવા ગુરુ મળે એની વાત. તમને ગુરુ જે મળે એ કેવા જોઈએ? આ પ્રમાણસર જોઈએ. આપણે પ્રમાણસરની પણ વ્યાખ્યા કઈ આવે? મને અનુકૂળ બને એ બધું પ્રમાણસર. મને અનુકૂળ ન બને તો પછી એ ક્રિસને ઓવરટેક કરેલા ગુરુ કહેવાય, એ કડક કહેવાય, અને એ પ્રચંડ સ્વભાવવાળા, રૌદ્ર સ્વભાવવાળા કહેવાય. સ્ટેટમેન્ટ આપવા માટે આપણે પાવરદાર છીએ. ગુરુ ભગવાન વાત કરે છે, વત્સ તમારે યોગ્ય આ ગોચરી દેખાતી નથી, આ નિર્દોષ જગ્યાએ જઈ અને આને પરઠવી દો. અને આજ્ઞા ગુરુનામ અવિચારણીય. ગુરુ ભગવાનની આજ્ઞા થઈ અને પરઠવવા માટે જંગલની દિશા તરફ મહાત્મા આગળ વધે છે અને નિર્દોષ જગ્યાએ પરઠવાની છે. આ કઈ જગ્યાએ પરઠવું? એક ટીપું પરઠવે અને તો ત્યાં તો મસાલાની સુગંધના કારણે ઢગલા બંધ કીડીઓ ખેંચાઈને આવવા માંડી, અને કીડીઓ આવી અને એની સાથે ટપોટપ કીડીઓ મરવા માંડી. એક ટીપું નાખ્યું, અને જો આટલી બધી કીડીઓની હિંસા થાય છે તો આખું આ તપેલ પાથરું શાકથી ભરેલું છે, એ જો હું આ પરઠવીશ તો કેટલા બધા જીવોની વિરાધના થશે. ગુરુ મહારાજની આજ્ઞા કઈ છે? નિર્દોષ જગ્યાએ જઈને પરઠવાની. નિર્દોષ તો આ જંગલમાં બીજી ક્યાં જગ્યા? ગામમાં તો નિર્દોષ જગ્યા મળે નહીં ઘરોના કારણે, અને જંગલમાં પણ નિર્દોષ જગ્યા મળતી નથી. આના કારણે આ ઝેરી શાક, એના કારણે ટપોટપ કીડીઓ મરવા માંડી છે. કેટલી બધી વિરાધના થશે. તો નિર્દોષ જગ્યા એ મારા પેટ સિવાય બીજું કંઈ નથી એમ વિચારી અને મહાત્મા ચત્તારી શરણમ પવજ્જામી, અર્યંતે શરણમ પવજ્જામી કરી બધા જીવોને ખમાવી અને પેલું તુમડીનું શાક વાપરવાનું કામ કરે છે, આરોગવાનું કામ કરે છે. બધા જીવોને ખમાવતા ખમાવતા સૌથી પહેલું ખમાવાનું કામ પેલી બાઈને કરે છે, જેણે માંસ ખમણના પારણે ઝેરી તુમડું, કડવું તુમડું, એનું શાક હોરાવેલું છે. એ પણ 1-2 ચમચા નહીં, આખું પાતળું ભરી દીધું, તપેલું ખાલી કરી નાખેલું છે.
અને એ બ્રાહ્મણી જીવલેણ નીકળી પોતાના માટે, હવે બતાવી દઉં, બદલો લઉં, ગામની અંદર ઢંઢેરો પીટું, હું સમજે એના મનની અંદર. આવા પ્રકારના કોઈ રિવેન્જના પરિણામ, બદલો લેવાના પરિણામ મહાત્માના અંતરમાં જાગતા નથી. સાધી બાઈને સૌથી પહેલા ખમાવાનું કામ, કે મારા નિમિત્તે તારો સંસાર ઘણો બધો વધ્યો, તારા સંસારને વધારવામાં હું નિમિત્ત બની ગયો. બેન, મિચ્છામી દુકડમ, તને કર્મ બંધાવવામાં હું નિમિત્ત બની ગયો. માફી માંગવાનું કામ પોતે કરે છે. ગુનો કોનો છે? હા, ગુરુ આજ્ઞા કઈ હતી? નિર્દોષ જગ્યામાં જઈને ગોચરી તમે પરઠો. એક જ વાક્ય છે. ઉપાશ્રીમાં થઈ શકતું હતું, પણ ઉપાશ્રીમાં તો નિર્દોષ જગ્યા બીજી જે વ્યવહારથી જે પરઠવાની ક્રિયા માટે જગ્યા યોગ્ય દેખાવી જોઈએ, દેખાતી નથી. અને નંબર 2, હજારો ને લાખો કીડીનો કચ્ચર ઘાણ નીકળે એ રીતે હું પરઠું, એ તો મારા ગુરુ ભગવાનને માન્ય ન જ હોય. તો હજારો કીડીનો ભોગ લેવો એના કરતા આ શરીરનો ભોગ લેવા એમાં ખોટું શું છે? અને મારે જે સાધવાનું છે એ બધું સધાઈ ગયેલું છે. સ્વાનુભૂતિ થઈ ગઈ, 4, 5, 6, 7 ગુણસ્થાનક એની સ્પર્શના થઈ ગયેલી છે. મારો સંસાર હવે સીમિત થઈ ગયો, મારા ભાવ પરિમિત થઈ ગયા છે. હવે મારે જાજુ ભટકવાનું નથી, મારું કામ થઈ ગયું છે. તો હવે આ સાધન, એના માધ્યમથી મોક્ષ માર્ગે આગળ વધીને જે મેળવવાનું મળી ગયું, પછી હવે આ સાધન ટકાવવા માટે આટલી બધી વિરાધનાઓ કરવી પડે, એ મને મંજૂર નથી. કદાચ આ વિરાધનાથી મારો સંસાર પાછો લંબાઈ જશે. એ સંસારને લંબાવવો નથી, નવી વિરાધના કરવા દ્વારા આ રીતે સંયમને સાચવવાનો પરિણામ. અને ગુરુ આજ્ઞા સંયમના પરિણામને સાચવવાની હોય, બીજી કોઈ આજ્ઞા ગુરુ ભગવંતની હોય નહીં. આ વિરાધના દ્વારા સંયમ નહીં સચવાય, મારા મનના પરિણામ પણ નહીં સચવાય, જીવદયાના કોમળ પરિણામ નહીં સચવાય. અને એના કારણે હું વિરાધક બનીશ. હું વિરાધક બનું એવું ગુરુને કદાપી પસંદ હોય નહીં. અને અક્કલમંદ કો ઈશારા કાફી હૈ. સમજાય જ બરાબર? ગુરુએ ઈશારો કરેલો છે કે બસ નિર્દોષ જગ્યાએ પઠવી દો, તો એનો મતલબ નિર્દોષ જગ્યા આ જ છે, બીજી કોઈ નહીં. અને બ્રાહ્મણીને ખમાવી અને પોતે શાંત ચિત્તે આરોગી જાય માંસખમણના પારણે કડવી તુમડીનું શાક, અને જીવ લેણ વેદના અંદર ઉપડી અને ઘડી 2 ઘડીની અંદર પરલોકમાં જવાનું આવ્યું. અને ધર્મ રૂચિ અણગાર સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર ઉત્પન્ન થાય છે, જ્યાંથી બીજા ભાવમાં મનુષ્ય બની અને નિશ્ચિત રીતે કેવલ જ્ઞાન મેળવવાનું આવું સૌભાગ્ય સર્વાર્થ સિદ્ધ વિમાનમાં ગોઠવાયેલા તમામ જીવોના લલાટે આવા પ્રકારનું સૌભાગ્ય ગોઠવાયેલું હોય છે. એવા સર્વાર્થ સિદ્ધ વિમાનમાં પહોંચી ગયા. પણ શેના કારણે? બદલો લેવામાંથી પરિણામ પોતાના પાછા પડે. આવું ચારિત્ર પદનું આંતરિક સ્વરૂપ બીજા નંબરનું એમણે પ્રગટ કરેલું હતું. પહેલા નંબરનું પાપની પ્રવૃત્તિમાંથી પોતાના પરિણામ પાછા પડે, એ પહેલા નંબરની ચારિત્ર પદની ઓળખાણ. અને બીજા નંબરની અંદર બદલો લેવાની વૃત્તિથી પરિણામ પોતાના પાછા ફરવા માંડે, એ બીજા નંબરનું ચારિત્ર પદ. એનું આંતરિક સ્વરૂપ પૂર્ણપણે જે મહાત્માએ પ્રગટ કરેલું હતું ને એના જ પ્રતાપે ત્રીજા ભવની અંદર મોક્ષનું પોતે બુકિંગ કરાવી લીધું. મનુષ્ય અવસ્થામાં, ચારિત્ર અવસ્થાની અંદર એક ધર્મરૂચિ અણગાર તરીકેનો ભવ, બીજો ભવ સર્વાર્થ સિદ્ધ વિમાનનો, અને ત્રીજો ભવ મનુષ્ય થઈ સંયમનો સ્વીકાર કરી સાધના કરી અને કર્મ ખપાવી કેવલ જ્ઞાન મેળવી એ જ ભવમાં મોક્ષે જવાનું. 3 ભવમાં સંસાર સીમિત થયો. શેના કારણે? તો બદલો લેવામાંથી પોતાના પરિણામ પાછા પડવા માંડે. આવું ચારિત્રનું આંતરિક સ્વરૂપ. એના કારણે આ પ્રકારની ઉન્નત ભૂમિકા, ઊંચી ભૂમિકા એ પોતે ગોઠવાઈ ગયા. આપણે આપણી જાતને પૂછીએ કે બદલો લેવામાંથી કોઈએ તમને 50 માણસની વચ્ચે ગાળ આપી હોય કે તમારું અપમાન કરેલું હોય, અને એ ક્યારેક પકડાઈ જાય અને એને ખુલ્લો કરવાનો ચાન્સ તમને મળે, જયેશભાઈ જયરી શું કરો છું? બદલો લેવા માટેનો ચાન્સ મળેલો છે, એ ચાન્સને છોડી દો કે પકડી લો? શું કરો છું?
ને એટલે મને સમજાવવા માટે ડાયો ડાયો જવાબ બોલો છો કે સાચો જવાબ તમારો છે એ બોલો છો. સભાના પ્રતિનિધિ, તમે વ્યક્તિગત નથી પૂછતો, સભાના પ્રતિનિધિ તરીકે તમારો જવાબ માંગુ છું. ના, આ છે ને એટલે જ સંસાર તમારો લંબાય છે. સંસારમાં જેવા સાથે તેવા થવું પડે એમ નથી. જેવા સાથે મારી સામે ચક્ર ફેંકવાનું કામ કર્યું, બતાવી દો, મુઠ્ઠી એના માથે મારીને ભૂક્કો કરી નાખું ખોપરીનો. આ જેવા સાથે તેવા થવાનું વલણ ન કેળવ્યું તો બાહુબલીજી સંયમના માર્ગે ગોઠવાયા અને કેવળ જ્ઞાન એ જ ભવમાં પ્રાપ્ત કરી લીધું. જેવા સાથે તેવા થઈએ, આ સંસારનું વલણ એમ નહીં, એ વલણના કારણે સંસાર લંબાય રાખે છે. અનાદિ કાળથી ભવભ્રમણ ચાલુ છે, એનો એન્ડિંગ પોઈન્ટ નથી આવ્યો. એનું મૂળભૂત કારણ મારી પોતાની અપાત્રતા અને એના કારણે બદલો લેવાનું વલણ બતાવી દઉં. શું સમજે એના મનની અંદર 15 વર્ષ પહેલા કોઈએ ગાળ આપેલી હોય એ પણ આજે હજી એવી ને એવી જ યાદ હોય છે. કેટલા માણસોની વચ્ચે કેવા હાવભાવ સાથે એને મને ગાળ આપી મારું અપમાન કર્યું, 15 વર્ષ પહેલાનો પ્રસંગ હોય તો પણ નિલેશભાઈ આજે એસ ફ્રેશ એસ બિફોર 15 વર્ષ પહેલા જે ઘટના બની હતી એ તાજી અત્યારે યાદ હોય. મેં ગઈકાલે સ્તવન ગોખેલું હોય ને વિરલભાઈ, આજે ભૂલાઈ જાય છે. ગઈકાલને ગોખેલું સ્તવન આજે ભૂલાઈ જાય. 5 કડીનું સ્તવન ગોખો. કેટલી કડીનું ગોખો રાજનભાઈ? આમ 15 કડીનું સ્તવન ગોખે કે 5 કડીનું? હા, ગણીને 5 કડીનું સ્તવન, નાનામાં નાનું. અને એ પણ બોલવા બેસો, આજે ગોખીને દેરાસર બીજે દિવસે બોલવા બેસો, 1 કડી ગાયબ થઈ ગઈ હોય. અને 15 વર્ષ પહેલાની ગાળ એ આજે પણ એ તાજી છે. શા માટે? તો કે અંદરમાં બદલો લેવાનું વલણ જીવંત રાખેલું છે. સંસારને લીલો છમ રાખી અનંત કાળ સુધી દુર્ગતિમય સંસાર લંબાવે રાખે એવા પ્રકારનું વલણ કે જે ચારિત્ર પદની વિરાધના કહેવાય ને સંસારની આરાધના કહેવાય અને સંસારને લંબાવે રાખે. આવી સંસારની આરાધના હવે મને પોસાય તેમ નથી. હવે મારે ચારિત્ર પદની આરાધના કરવી છે. પકડો મત જાને દો, આ વલણ સંસારીનું છે. સંસાર લંબાવનાર વ્યક્તિનું છે. સંસારના રસિયા જીવનું છે. અને પકડો મત જાને દો, આ કોનું? તો કે ચારિત્ર પદના આરાધક જીવનું લક્ષણ છે. પકડો મત, કોઈને પકડવા નથી, આરોપીના પાંજરામાં ગોઠવવા નથી, કોઈને ગુનેગાર મારે સાબિત કરવા નથી, બદલો મારે લેવો નથી. પકડો મત જાને દો, છોડી દો. આવી ભૂલ મેં પણ અનેક વાર કરેલી હશે. એ બધી ભૂલોનું રિફ્લેક્શન મને જોવા મળે છે. કોઈક વ્યક્તિ મારું અપમાન કરે, કોઈ ગાળ આપે, કોઈ ચીટિંગ કરે, કોઈ મારી સાથે વિશ્વાસઘાત કરે, આ બધાના માધ્યમથી મારો જ ભૂતકાળ એ મને જોવા મળે છે. એ તો માત્ર મારા ભૂતકાળને યાદ કરાવનાર છે. એને મારે શેને પકડવાનું કામ કરવાનું? એને થેન્ક યુ કહેવાનું, ધન્યવાદ આપવાનું કામ કરું. આવા પરિણામ ભીતરમાં જાગે તો ચારિત્ર પદની આરાધના થશે. અને એના બદલે બતાવી દેવાનું વલણ, પકડો મત જાને દો, આવું વલણ હશે તો સંસાર લંબાતા વાર લાગશે નહીં. ધર્મરુચિ અણગાર એમણે પકડો મત જાને દો આવું વલણ અપનાવ્યું, વેર વૃત્તિને વડાવવાનું કામ કરી દીધું. અને એના કારણે મુક્તિ કન્યા ગળામાં વરમાળા આરોપણ કરે એવા પ્રકારનું એન્ગેજમેન્ટ, એટલે કે અનુત્તર વિમાનમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની અંદર જન્મ થાય. એટલે એન્ગેજમેન્ટ મુક્તિ કન્યાની સાથે થયું. અને પછીના ભવમાં મનુષ્ય ભવમાં આવે એટલે સંયમની સાધના દ્વારા પાણી ગ્રહણની ક્રિયા મુક્તિ કન્યાની સાથે થાય. સિદ્ધ પદનું સામ્રાજ્ય અનંત કાળ માટેનું પ્રાપ્ત થાય. સિદ્ધોની દુનિયાની જાહો જલાલીનો અનુભવ કરવાનું સૌભાગ્ય આપણે જો મેળવવા માંગીએ વહેલી તકે તો પકડો મત જાને દો, આ સમીકરણને જાને દો, આ સમીકરણને છોડી દો. અને પકડો મત જાને દો, કોઈને પણ ગુનેગાર તરીકે મારે પકડવા નથી, છોડવા છે. આવા પ્રકારનું વલણ ભીતરમાં કેળવવાનું છે. અને ત્રીજા નંબરની ઓળખાણ, સ્વાર્થ વૃત્તિ સાધવામાંથી પોતાના પરિણામ પાછા પડતા જાય, એનું નામ સંયમની સાધના છે. એનું નામ ચારિત્ર પદ અંદરમાં પ્રગટ થયું એની ઓળખાણ છે. ચારિત્ર પદ પ્રગટ થાય એટલે પોતાના સ્વાર્થને સાધવાના વિચાર સમાપ્ત થવા માંડે. સંયમીની સેવા કરવાના પરિણામ ભીતરમાં જાગૃત થવા માંડે. પૂજ્યપાદ સરસ્વતી લબ્ધ પ્રસાદ આચાર્ય ભગવાન રત્ન સુંદર સુરીશ્વરજી મહારાજ
પોતાની મુનિ અવસ્થામાં હતા. ખંભાતની અંદર રોકાયેલા હતા. ચોમાસું હતું અને આસો મહિનાનો સમય, સૂર્યનો તડકો મેક્ઝિમમ હોય. આસો મહિનાની અંદર કિરણો એના વધારે. ખંભાતમાં ચાતુર્માસ, દીક્ષાના શરૂઆતના વર્ષ, અને એ વખતે સાંજના સમયે લગભગ 5 વાગ્યાની આસપાસના સમયે, 5 પોણા 5 આસપાસના સમયે વંદન કરવા માટે નીકળ્યા. બધા વડીલ મહાત્માને વંદન કરી લઈએ. બધા પોતપોતાના સ્થાને બિરાજમાન હોય. બધાને શાંતિથી વંદન કરી અને પછી સ્વાધ્યાયમાં જોડાવું, આ પ્રકારના ભાવથી વંદન કરવા માટે નીકળ્યા. એ વખતે નડિયાદના મહાત્મા પૂજ્ય મણિ પ્રભ વિજયજી મહારાજ સાહેબ, તપસ્વી મહાત્મા, 100 ઓળી કર્યા પછી પણ 101, 102 એમ કરીને 119 ઓળી સુધી પહોંચેલા હતા. 119 ઓળી એટલે 19 આંબેલ ને ઉપવાસ એમ નહીં, 119 આંબેલ, અનેક ઉપવાસ. આવી ઉગ્ર તપસ્યા, વર્ધમાન તપની સાધના વધતા પરિણામે કરનારા મહાપુરુષ, અને એમને વંદન કરવા માટે પૂજ્ય રત્નસુંદર શ્રીમાં મુનિ અવસ્થામાં હતા ત્યારે પધારે છે અને અબૂઠીઓ ખામવા માટે ચરણ સ્પર્શ કરે છે. અત્યારે તો જે છે ને ગ્રહસ્થો એ ચરણ સ્પર્શ કરવા માંડેલા છે અબૂઠીઓ ખામતી વખતે. એ અધિકાર સંયમીને અબૂઠીઓ ખામે ત્યારે સંયમીનો સ્પર્શ કરવાનો અધિકાર સંયમીને છે, ગ્રહસ્થને આપવામાં આવેલો નથી. આપણે ઘણા બધા વર્તમાન કાળમાં આ બધો ઉપયોગ કરતા હોય. અબૂઠીઓ ખામતી વખતે હાથ અડાડવાનું કામ. આપણા માટે આપણી ક્યાં એવી લાયકાત છે કે સંયમીનો આપણે સ્પર્શ કરી શકીએ? આ અંદરની જાગૃતિ રાખવાની છે. ને ઘણી વાર તો હાથ એવી રીતે લખતા હોય ને મહાત્મા, આમ હલાવીને મોકલ્યા, કાગળ લખતા હોય કે નોટ કરતા હોય કે શાસ્ત્રના પદાર્થ, એ બધામાં ડિસ્ટર્બ થાય. જ્ઞાનની આરાધનામાં પણ અંતરાય બંધાય. એવા પ્રકારની ભૂલ પોતાના દ્વારા ગ્રહસ્થો કરતા હોય છે. પૂજ્ય રત્નસુંદર શ્રી મહારાજ ગોચરીના પાતરા તૈયાર રાખેલા છે, જોડી બાંધેલી છે, તરપણી ચેતનો તૈયાર રાખેલા છે. 5માં 5 કમ હતી. બસ 5 વાગે એટલે હું ગોચરી માટે નીકળ્યું. રાહ જોઈને બેસેલા તપસ્વી મહાત્મા છે, જેને ખુદને પોતાને આંબેલ ચાલે છે, પણ બીજા બધા મહાત્માની ભક્તિ કરવાના પરિણામ પોતાના અંતરમાં ઉછળી રહેલા છે. અને એના કારણે બસ આમ 5માં 5 કમ છે, 5 વાગે એટલે નીકળ્યું, રોજનો એ ટાઈમ. અને રત્નસુંદર શ્રી મહારાજ વંદન કરવા માટે આવ્યા અને ચરણ સ્પર્શ કરે છે. ને એ વખતે મણિપ્રભ મહારાજ, તમારું શરીર તો ધગે છે, શું કરો તમે? અત્યારે ક્યાં ગોચરી જાઓ? તમારું શરીર ધગે જ, તમે સંથારો કરો, આરામ કરો, 4 ડિગ્રી તાવ હશે. અને એ વખતે રત્નસમાં બોલતા નહીં, કોઈને બોલતા નહીં. હું ગોચરી નીકળી આવી 10 મિનિટ, જેને પછી જેને કેવું એને કહેજો. હમણાં જો કહેશો તો મને આ ગોચરી લાવવાનો લાભ, એનાથી વંચિત રહેવું પડશે, લાભ મારે ગુમાવવો પડશે. કોઈને પ્લીઝ કહેતા નહીં તમે. કોણ બોલે છે? જેને આંબેલની ઓળી પોતાના જીવનમાં 119 કરેલી છે, અને જેને જીવનભર માટે મીઠાઈનો ત્યાગ છે, ફ્રૂટનો ત્યાગ છે, ડ્રાયફ્રૂટનો ત્યાગ છે, તળેલાનો ત્યાગ છે, અને સૂકો મેવો વગેરે બધાનો ત્યાગ, એવા ત્યાગી તપસ્વી ખાખી બંગાળી મહાપુરુષ. અને એ વાત કરીએ રત્નસુંદરમાં, કોઈને કહેતા નહીં. હું ગોચરીનો ટાઈમ થાય, બસ 2 મિનિટની વાર છે, હમણાં હું નીકળું છું. નીકળ્યા પછી 10-15 મિનિટ પછી કેવું હોય તો કહેજો. હમણાં કઈ ડિક્લેર કરતા નહીં. આ મહાત્માઓ સરસ મજાનો સ્વાધ્યાય આખો દિવસ કરે છે. એ બધાની ભક્તિનો લાભ મને ક્યાંથી મળે? આ ઉછળતા પરિણામ, સેવાના પરિણામ, એ સંયમનું સિમ્ટમ્સ છે. ચારિત્ર પદ અંદરમાં પ્રગટ થયું કે નહીં, એની નિશાની કઈ તો કે સ્વાર્થ વૃત્તિમાંથી પોતાના પરિણામ પાછા પડવા માંડે, અને પરોપકારના ક્ષેત્રની અંદર, સેવાના ક્ષેત્રમાં, સંયમીની વેયાવચ કરવાના ક્ષેત્રની અંદર પોતાના પરિણામ ઉછળવા માંડે. એવા પ્રકારની અંદરની પાત્રતા, એના રિફ્લેક્શન તરીકે મોઢામાંથી શબ્દ નીકળ્યા. રત્નસુંદર મહારાજ કોઈને હમણાં કહેતા નહીં. સાચું લો, તમને 4 ડિગ્રી તાવ ના આવતો હોય, શરીરમાં કસર જેવું હોય, તાવ ન હોય, થર્મોમીટર માપો તો તાવ આવે નહીં એની અંદર, 1 ડિગ્રી પણ તાવ ન આવે. આમ શરીર થોડું અંદરથી તૂટતું હોય. મલયભાઈ શું કરો હવે? શું વાત કરે છે? હવે દુકાને જવું ના, મોટો ભાઈ જશે, મારે દુકાને જવું નથી, પપ્પા જશે, મારે જવું નથી. સ્વાર્થ સાધવાનું વલણ આપણું કેટલું જીવતું છે એ આપણી જાતને પૂછીએ ત્યારે ચારિત્ર પદ જેનામાં પ્રગટ થયેલું હોય એ મહાત્માઓના અંદરના પરિણામ, સ્વાર્થ વૃત્તિ સાધવામાંથી પરિણામ પાછા પડતા હોય
કોટી કોટી વંદન એ મહાત્માઓને કરીએ જેમને પરોપકારનું વ્યસન હોય છે, વેયાવચનું વ્યસન જેમને લાગેલું હોય, પોતાની પ્રતિકૂળતાને જોયા વગર માત્ર સાધુ સાધ્વીની ભક્તિની અંદર મારી શક્તિને કામે લગાડવી છે, આવા પરિણામના પ્રતાપે ચારિત્ર પદ સુધી પહોંચેલા મહાત્માઓને આપણે નમસ્કાર કરીને આપણી સ્વાર્થ વૃત્તિ એને કંટ્રોલમાં રાખવી છે. બેફામ આપણા સ્વાર્થને બીજાના માધ્યમથી સાધવા દ્વારા બીજાને પડવું હોય તો ભલે ખાડામાં પડે, પણ મારું બરાબર ઠેકાણું પડવું જોઈએ. તમારી દુનિયામાં એ કહેવત છે ને, વર મરો કન્યા મરો પણ ગોળનું તરભાણું ભરો. આ અંદરની આ સ્વાર્થ વૃત્તિ એ સંસારની આરાધનાનું પ્રતીક છે. ચારિત્ર પદની વિરાધના થાય. આપણે અંદરમાંથી સ્વાર્થ વૃત્તિ એને ધીમે ધીમે સમાપ્ત કરવાના માધ્યમથી ચારિત્ર પદની પાત્રતા અંદરમાં પ્રગટ કરવાનો પુરુષાર્થ આ જ ભવની અંદર કરવો છે. અને ચોથા નંબરની અંદર અધિકાર વૃત્તિ ભોગવવામાંથી પોતાના પરિણામ પાછા પડવા માંડે, એ ચોથા નંબરનું સિમ્ટોમ્સ છે. પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ રામચંદ્ર સુરીશ્વરજી મહારાજા, એમનો પત્ર આવેલો છે એમના શિષ્ય પૂજ્યપાદ પન્યાસ પ્રવર નમસ્કાર મહામંત્રના વિશિષ્ટ સાધક એવા ભદ્રંકર વિજય મહારાજ સાહેબ ઉપર. રાજસ્થાનમાં હતા પન્યાસજી મહારાજ, અમદાવાદની અંદર છે પૂજ્યપાદ રામચંદ્ર શ્રી મહારાજ સાહેબ. એમનો પત્ર આવ્યો, તમારી આચાર્ય પદવી ઉતરતે ચોમાસે નિર્ધારેલ છે, એટલે ચોમાસા પછી બીજો કોઈ કાર્યક્રમ ગોઠવવાના બદલે સીધા અમદાવાદ તરફ આવજો, તમારી આચાર્ય પદવી નક્કી કરું છું. આમ જોને તોની ભાષામાં તમે દીક્ષા લીધી હોય અને દીક્ષાના 20, 25, 30, 35 વર્ષ પસાર થયા હોય અને ગૃહમાં આવો પત્ર આવે, જયેશભાઈ શું અનુષ્ઠાનો એટલે આચાર્ય પદવી તો જ કરાવી શકાય. એમ આચાર્ય પદવી ન હોય તો અનુષ્ઠાન ન કરાવી શકાય. આપણું લક્ષ્ય સંઘને આરાધના કરવામાં છે કે આપણું લક્ષ્ય જે છે અધિકાર ભોગવવાની અંદર છે. પૂજ્યપાદ પન્યાસ પ્રવર ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ પત્રનો જવાબ વાળે છે. આપની કૃપાથી સંયમ જીવનમાં પ્રવેશ થયો અને આપની કૃપા થકી શાસ્ત્રનું જ્ઞાન પણ પ્રાપ્ત થયું અને આપે ઉદારતા દેખાડી અને મને આચાર્ય પદ ઉપર આરૂઢ કરવા માટેનો નિર્ણય કર્યો. એ આપની ઉદારતાને લાખો વાર બિરદાવવાનું કામ કરું છું, પરંતુ મારામાં એવી કોઈ પાત્રતા નથી. અને નંબર 2, મારે તો અત્યારે મૃત્યુનો મહોત્સવ ચાલી રહેલો છે, માટે આચાર્ય પદ એને ધારણ કરવાની મારે આવશ્યકતા પણ નથી. આપને યોગ્ય લાગે એવા મારા પછીના મહાત્મા હોય દીક્ષા જીવનની અંદર, એમને ખુશીથી આચાર્ય પદવી આપ આપી શકો છો, પણ મારે તો મૃત્યુનો મહોત્સવ ચાલે છે. પરભવની તૈયારી હું અત્યારે કરી રહેલો છું, મારે આચાર્ય પદવીની કોઈ આવશ્યકતા નથી. સમજાય છે બરાબર કીર્તિભાઈ? આચાર્ય પદવી માટે ગુરુ સામે ચાલીને પત્ર લખે અને એ વખતે મારે તો મૃત્યુનો મહોત્સવ ચાલી રહેલો છે. અધિકાર ભોગવવાના વલણમાંથી પરિણામ પાછા પડતા જાય, એ ચારિત્ર પદની અંદરમાં નિશાની છે. અંદરમાં પ્રગટ થયેલ ચારિત્ર પદ એના જ પ્રતાપે મારે મારા અધિકાર ભોગવવા નથી અને મારી ફરજ બજાવ્યા વિના રહેવું નથી. આવા પ્રકારનું અંદરનું વલણ, આવા પ્રકારની એટીટ્યુડ આવે એટલે ચારિત્ર પદ એની આરાધના આપણા જીવનમાં શરૂ થવા માંડે. આપણે આપણી જાતને પૂછીએ કે આપણા અંતરમાં અધિકાર ભોગવવાનું વલણ કે આપણી ફરજ અદા કરવાનું વલણ? પિયુષભાઈ, અંદરમાં પરિણામ કયા ચાલતા, આપણા અધિકાર કયા કયા ભોગવવા લાયક બાકી રહી ગયા છે? એનો વિચાર આવે કે કઈ કઈ ફરજ હું ચૂકી જાઉં છું, એ ફરજ બજાવું સારી રીતે, એના વિચાર આવે. પ્રકાશભાઈ, અધિકાર ભોગવવાના વિચાર આવે છે, કર્તવ્ય પાલન કેટલું ચૂકી જાઉં છું એ વિચાર આપણને સ્પર્શતા હશે કેટલા? એ $1,00,000 ગંભીર પ્રશ્ન છે. ચારિત્ર પદની આ પરાકાષ્ઠાના પરિણામ એટલે
તમામે તમામ અધિકાર પોતાના છોડવાના, અને મારા કરતા નાના હોય એમને આપ ખુશીથી આચાર્ય પદ ઉપર આપને યોગ્ય લાગે એને બિરાજમાન કરી શકો છો. ગ્રીન સિગ્નલ બીજાને આપવાની તૈયારી, રેડ સિગ્નલની જેમ મારે કોઈની લાઈફમાં ગોઠવાવું નથી. મારા નિમિત્તે કોકની પદવીમાં અંતરાય ઉભો થાય એવું મારે થવા દેવું નથી. આવી ગંભીરતા અંદરમાં હતી. કર્તવ્ય પાલનનો પરિણામ છે, બીજાની પદવી નથી અટકાવી, એ કર્તવ્ય પાલનનો પરિણામ. અને મારે પદવી લેવી નથી, મારે તો મૃત્યુનો મહોત્સવ ચાલી રહેલો છે, મારે આ પદની આવશ્યકતા નથી. અંદરમાં અધિકાર ભોગવવામાંથી પરિણામ જેટલા જેટલા પાછા પડતા જાય તેમ તેમ સમજવાનું કે ચારિત્ર પદની યોગ્યતા આપણામાં પ્રગટ થઈ રહેલી છે, અને પૂરેપૂરા પરિણામ એ પાછા પડી જાય અધિકાર ભોગવવામાંથી, તો ચારિત્ર પદ પ્રગટ થયું છે ભીતરની અંદર, એનું એ સિમ્ટમ્સ છે ચોથા નંબરનું. અને પાંચમા નંબરનું સિમ્ટમ્સ એટલે કે કર્મ બાંધવામાંથી પોતાના પરિણામ પાછા પડે, એનું નામ ચારિત્ર પદ. એની પાત્રતા ભીતરમાં પ્રગટ થઈ રહેલી છે, એનું પાંચમું સિમ્ટમ્સ છે. કયું પરિણામ? પેલા પરિણામમાં તમને વાત કરી હતી, પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા પડે, અને અહીંયા કર્મ બાંધવાના પરિણામ એમાંથી પોતે પાછો પડે. મારે બાંધવા નથી, મનના સ્તરે પણ કોઈ પાપ જાણે અજાણે બાંધવા નથી. કોઈના પ્રત્યે ક્લેશ કે સંક્લેશ કરવા દ્વારા, કોકને આરોપીના પાંજરામાં ગોઠવવા દ્વારા, બતાવી દેવાના વલણ દ્વારા મારે કોઈ પણ હિસાબે કર્મ બાંધવા નથી. કર્મ બાંધવામાંથી પરિણામ પાછા પડતા હોય તો એ ચારિત્ર પદની પાત્રતા પ્રગટ થવાનું પાંચમું સિમ્ટમ્સ છે. પધારો રાજમહેલની અંદર. અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલા સીતાજી, એમના પ્રત્યે મર્યાદા પુરુષોત્તમ રામચંદ્રજી વાત કરે છે. પોતાના બે પરાક્રમી દીકરા જોયેલા લવ ને અંકુશ, અને બીજા નંબરની અંદર સીતાની પવિત્રતા, એનું પણ પારખું થઈ ગયું. અગ્નિની આખી ચિતા બનાવેલી હતી, એ આખી શું થઈ ગઈ? પાણીની ખાઈ થઈ ગઈ. શાસન દેવતાએ એ પાણીનો હોજ જાણે કે બનાવી દીધો, અને કમળની અંદર બિરાજમાન થયા સીતાજી. અને એ સીતાજી અગ્નિ પરીક્ષામાંથી પસાર થયેલા, 24 કેરેટનું ગોલ્ડ તરીકે સાબિત થયેલા એવા સીતા મૈયાને રામચંદ્રજી વિનંતી કરે છે, પધારો રાજમહેલની અંદર. આમ જોને તોની ભાષામાં સીતા મૈયાની જગ્યાએ તમે હો, અંદરમાં ભાવ કયા જાગે? દિનેશભાઈ, હવે તો કાયદેસરનો રાજમહેલ મને મળે છે. આખી દુનિયાને ખબર પડી ગઈ કે હું પવિત્ર છું, મેં જરાય ડાઘો લગાડેલો નથી મારા કેરેક્ટરની અંદર. આવા કોઈ પરિણામ નથી, કારણ કે એ પરિણામ અહંકારનો પરિણામ, એ કર્મ બાંધવાની અંદર પોતાને તાણીને લઈ જાય. કર્મ બાંધવામાંથી જેના પરિણામ પાછા પડી રહેલા છે, એવા પ્રકારના સીતા મૈયા હતા. આખો એ સંસાર કેવો વિચિત્ર છે. સંસારના ભરોસે આ ભવના કેટલા બધા મહામૂલા વર્ષો આમને આમ મેં વેડફી નાખ્યા. થોડાક વાસનાના સુખ ખાતર સંસાર માંડી બેઠી, અને કર્મ સત્તાની કેટલી લપડાક મેં ખાધી. લગ્ન થયા એટલે માતા પિતાનો ત્યાગ કરવો પડે એવા પ્રકારની લપડાક લાગે સ્ત્રીને. બીજા નંબરની અંદર લગ્ન થયા પછી વિચારતી હતી રાજમહેલ રહેવા મળશે, એના બદલે વનવાસની અંદર પતિ ગોઠવાયા. પતિનું સૌભાગ્ય મારું છીનવાઈ ગયું, અને એ સૌભાગ્યને ટકાવવા માટે પતિને વનવાસની અંદર સાથ અને સહકાર આપ્યો. આખો રાજમહેલ પણ ગયો. રાજમહેલના તમામ સુખો ગયા. કાંટા ને કાંકરાના માર્ગે ચાલવાના દિવસો, મહિના ને વર્ષો શરૂ થઈ ગયા. અને એ વખતે વિચારતી હતી કે ભલે રાજમહેલ ગયો, પણ મારા પતિ તો મારી સાથે છે ને. અને કર્મ સત્તાએ નવી લપડાક લગાવી, રાવણ અપહરણ કરીને મને અશોક વાટિકાની અંદર ગોઠવી દીધી. મારા પતિથી પણ મારો વિયોગ કરાવ્યો. બસ આ હૂંફ લેવાનું વલણ કે ભાઈ મારા પતિ તો મારી સાથે છે ને, રાજમહેલ ભલે ગયો, પતિ મારી સાથે છે, હૂંફ એને પણ છીનવી લેવાનું કામ કર્મ સત્તાએ કર્યું. રાવણને ત્યાં લંકામાં અશોક વાટિકામાં મને ગોઠવી દીધી. એ વખતે પણ મેં આશ્વાસન, રાવણ ભલે મને લઈ ગયો, પણ મારું શીલ તો અખંડ છે ને. બસ
રાવણને મારા શીલના પ્રતાપે હું બતાવી દઈશ, એને ધૂળ ચાટતા થવું પડશે. પાછો અહંકાર મેં સેવ્યો. હનુમાનજી આવ્યા અને એના પછી રામચંદ્રજી પધાર્યા. રાવણનું મોત થયું અને ગૌરવપૂર્વક મને મેળવવાનું કામ મારા સ્વામીએ કર્યું. પાછી હું નશામાં ચડી ગઈ, મોહનો નશો, મોહની મદિરાનો નશો મને ચડી ગયો કે મારું સતીત્વનું તેજનો પ્રભાવ એના કારણે રામચંદ્રજી જીતી ગયા અને મને પાછી મેળવી. બસ હવે તો મારે આખી જિંદગી લીલા લહેર કરવાની. બસ આ મોહનો નશો પાછો ચડાવી કર્મ બાંધવામાં હું અટવાઈ ગઈ. અને રાજમહેલમાં આવ્યા પછી ધોબીએ મારા માટે અભિપ્રાય નબળો આપ્યો. એના પ્રતાપે રાજમહેલમાંથી તગેડી મૂકવાનું કામ આર્ય પુરુષે કર્યું. જંગલ સિંહ નિનાદ જંગલ, ધોળે દિવસે જ્યાં સિંહની ગર્જના સંભળાય એવા જંગલમાં સમેત શિખર તીર્થની યાત્રાના બાને મને તગેડી મૂકી. કૃતાંત વદન સેનાપતિ એના માધ્યમથી રથમાં બેસાડીને મને તગેડી મુકાવી. આટલી હદે કર્મ સત્તાએ લપડાક મારી છતાં પણ એ સંસાર પ્રત્યેનો હજુ રાગ મારામાંથી ખતમ કેમ થતો નથી? જંગલમાં એકલી અટુલી હતી અને ઋષિના આશ્રમમાં ગોઠવાય સગર્ભા અવસ્થાની અંદર જંગલમાં રખડતી હતી. દેવગુરુની કૃપાથી જીવતી રહી ગઈ અને રતન જેવા બે દીકરાને જન્મ આપ્યો. લવને કુશ અને પાછો મોહનો નશો મને ચડી ગયો કે ભાઈ એમણે મારો ભલે ત્યાગ કરી દો પણ કુદરત તો મને સાથ આપે છે. આ ઋષિ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગોઠવાઈ ગઈને રતન જેવા બે દીકરા મળી ગયા. હવે મારે શી ફિકર છે? પાછો મોહનો નશો મેં ચડાવ્યો અને બે દીકરા મારા પતિની સામે યુદ્ધની અંદર જીતી ગયા, એના કાકાની સામે જીતી ગયા યુદ્ધની અંદર. યુદ્ધમાં રામ અને લક્ષ્મણ બંનેને હરાવે. બસ પાછો મને નશો ચડી ગયો. જોયું મારા રતન જેવા દીકરાનું કેવું તેજ ને કેવી એની હું ગૌરવવંતી માં. પાછો અહંકાર એનો નશો મને ચડ્યો. કર્મ બાંધવામાં હું અટવાય અને કર્મ સત્તાએ પાછી લપડાક મારી. આમ અને આમ તમારો સ્વીકાર નહીં થાય. રાજમહેલમાં અગ્નિ પરીક્ષા તમારે આપવી પડશે. 24 કેરેટનું સોનું પુરવાર થવું પડશે. મારા બે રતન જેવા દીકરા એ જ એની સાક્ષી છે. જો હું વ્યભિચારીની હોઉં તો આવા તમને હરાવે એવા દીકરા મને ક્યાંથી મળેલા હોય? આ જ એની સાબિતી છે. પણ એના બદલે એવું બોલવાના બદલે કર્મ સત્તાએ આપેલી પરીક્ષા, બસ એમાંથી પસાર થવું અનિવાર્ય છે. અગ્નિ પરીક્ષા આપી અને અત્યાર સુધી અને અગ્નિ પરીક્ષાથી પાસ પણ થઈ ગયા અને રામચંદ્રજી મહેલમાં પધારવાની વિનંતી કરે છે. પધારો રાજમહેલની અંદર. આખો રાજમહેલને રાજમહેલના બધા સેવકો આપનું સ્વાગત કરવા માટે આતુર છે. પધારો. અને એ વખતે સીતા મૈયા બસ વિચારે છે હવે આ કર્મ બાંધવાના પરિણામ એમાંથી મારે પાછા ફરવું છે. કર્મ બાંધવાના પરિણામના લીધે અનેક વખત માર ખાધો એક જ ભવની અંદર. હજી મારું મગજ ઠેકાણે કેમ આવતું નથી? હવે મારે કર્મ બાંધવા નથી, કર્મને મારે છોડવા છે. કર્મ બાંધવા રાજમહેલમાં જવું એટલે કર્મ બાંધવાના માર્ગે ગોઠવાવું અને પોતાને મળેલો અનંત કાળે દુર્લભ એવો માનવનો મનખો આમને આમ વેડફી નાખવો. આવી ભૂલ હવે થવા દેવી નથી. કર્મ બાંધવામાંથી પરિણામ પોતાના પાછા ફરે અને ત્યાંને ત્યાં જ ખચાખચ માથાના વાળ ખેંચી અને લોચ કરી નાખે. શાસન દેવતા રજો હરણનું દાન સીતા મૈયાને કરે. રામચંદ્રજી વિચારમાં ચડી ગયા, ચીસ પાડી ઉઠ્યા કે તમે લોચ કરો છો, સંયમનો સ્વીકાર. અને ધર્મલાભ શબ્દ કહી અને સીતા મૈયા ત્યાંથી આગળ નીકળી ગયા. આ પાંચમો પરિણામ ચારિત્ર પદનો પરિણામ કયો તો કે કર્મ બાંધવામાંથી આપણા પરિણામ પાછા પડતા હોય તો સમજવું કે ચારિત્ર પદ પ્રગટ થવાની તૈયારી છે. ચારિત્ર પદની પાત્રતા પ્રગટ થઈ રહેલી છે. ચારિત્ર પદની આરાધના ચાલુ થઈ રહેલી છે અને પૂર્ણપણે કર્મ બાંધવામાંથી પરિણામ પાછા ફરી જાય કાયમી ધોરણે તો સમજવાનું ચારિત્ર પદ એની અંદરમાં સુવાસ પ્રસરેલી છે. ચારિત્ર પદ પ્રગટ થઈ ગયેલું છે અને આ ચારિત્ર પદ એનું પાંચમું સિમ્ટમ્સ, પાંચે પાંચ સિમ્ટમ્સ એને આપણે યાદ રાખી લઈએ. પહેલા નંબરમાં પાપની પ્રવૃત્તિમાંથી પરિણામ પાછા પડે. બીજા નંબરની અંદર
હમણાં બોલ્યો ને હજી યાદ નથી, આજનું વ્યાખ્યાન આજે યાદ નહીં. બદલો લેવાની વૃત્તિમાંથી પરિણામ પાછા પડવા માંડે. ત્રીજા નંબરની અંદર સ્વાર્થ વૃત્તિમાંથી પરિણામ પાછા પડવા માંડે. ચોથા નંબરની અંદર અધિકાર ભોગવવાના પરિણામ એ પાછા પડવા માંડે. અને પાંચમા નંબરમાં કર્મ બાંધવાના પરિણામ એમાંથી આપણે પાછા પડવા માંડીએ. રિવર્સ ગેરમાં ગાડી ગોઠવાતી જાય તો એ અંશે અંશે ચારિત્ર પદની આરાધના કહેવાશે. અને પૂર્ણપણે જો રિઝલ્ટ એ આ પ્રકારનું મળે તો ચારિત્ર પદ અંદરમાં પ્રગટ થયું એની એ ઓળખાણ કહેવાશે. આ રીતે ચારિત્ર પદની આરાધના કરવાના માધ્યમથી 84 લાખ યોનિના સંસારને ઝપાટા બંધ વહેલી તકે સંકેલી અને મુક્તિ ધામની અંદર વહેલી તકે પહોંચીએ એ જ મંગલ કામના. જીનાગના વિરુદ્ધ કહેવાય તો મિચ્છામી દુક્કડમ.